ગરમી તો તારીખ 15મી ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે. કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 35 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 34 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય. પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે. રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 17થી 19માં મહત્તમ ઉષ્ણતામાન ઘણું વધે અને કોઈ ભાગમાં તો મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધે, પંચમહાલમાં વધે, કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધે. એટલે હવે ધીરે ધીરે તારીખ 17થી 19માં ઉનાળાનો અહેસાસ થાય એવું થશે. કારણ કે આ વખતે વાતાવરણમાં વારંવાર પલટા આવી રહ્યા છે. એટલે કંઈક અંશે ક્લાઇમેટ ચેન્જના કારણે આ વખતે વાતાવરણમાં ઘણા ફેરફાર આવશે અને આ ગરમી જે છે એ ધીરે ધીરે ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહથી જ પણ અકળાવનારી રહેવાની શક્યતા રહેશે. રાજકોટના મેયર નયનાબેન પેઠડિયા પ્રયાગરાજ યાત્રાને લઈ વિવાદમાં આવ્યા છે. લોકોના રૂપે મેયરે આસ્થાની ડૂબકી લગાવી તો મેયર 1 કિલોમીટર દીઠ માત્ર 2 રૂપિયા ચૂકવી સરકારી ગાડીમાં પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા. સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મુજબ મેયર જો સરકારી ગાડી લઈ ગુજરાત બહાર પ્રવાસ કરે તો 2 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે, જ્યારે ગાડીનું સામાન્ય ભાડું 18 થી 20 રૂપિયા પ્રતિ કિલોમીટર છે. તો બીજી તરફ મેયરની કાર પર મહિલાઓના કપડાં સુકાતા નજરે પડ્યા છે. કાર પર કપડાં સુકાતા હોય તેવા ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે સરકારી વાહન પર કપડાં સૂકવવા તદ્દન ગેરવ્યાજબી છે. ગુજરાત બહાર જ્યારે માન્ય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માન્ય મેયરશ્રી ચૂકવી દેશે. સમગ્ર મામલે કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. 2 રૂપિયા કિલોમીટર ખર્ચ આપવાનો હોય છે, બીજી બાજુ બજારમાં 25 રૂપિયા કિલોમીટર ભાવ ચાલે છે. એ ગેરવ્યાજબી વાત છે, એ હું સ્વીકારું છું. એ ગેરવ્યાજબી વાત છે, ન થવું જોઈએ. કારણ કે ગાડી એ સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવું જોઈએ. આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું, ન થવું જોઈએ. રાજકોટ શહેરના મેયર છે તે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે ને આ વખતે વિવાદનું કારણ છે તેમના દ્વારા જે કુંભ મેળામાં જે સ્નાન કરવામાં આવ્યું છે. આ સ્નાન આમ તો પવિત્ર ગણાય છે, પરંતુ ક્યાંક પ્રજાના પૈસા સ્નાન થતો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. હાલ આપણી સાથે વિપક્ષી નેતા છે વસરામભાઈ. માત્ર 2 રૂપિયા કિલોમીટર મેયરે ચૂકવવાના હોય છે. આજે પ્રવાસ કરવામાં આવ્યો છે, આખી બાબતને તમે કઈ રીતે જુઓ? રાજકોટ મહાનગરપાલિકા હોય કે ગુજરાતની કોઈ પણ નગરપાલિકા હોય, પહેલાં તો કોઈ પણ પદાધિકારીને એને ક્રાઇટેરિયા ગુજરાતની બહાર જવું હોય, બીજા રાજ્યમાં જવું હોય તેની પરમિશન રાજકોટના કમિશનર પાસેથી લેવી પડે છે. કદાચ રાજકોટના મેયરે લીધી હોય તો સારું વાત કહેવાય. અને આપ કહો છો એમ જો સ્ટેન્ડિંગમાં ઠરાવ તો હજી આવ્યો નથી, પણ જવું હોય તો 2 રૂપિયા માટે રાજકોટના મેયર 2 રૂપિયે કિલોમીટર જો જશે એનો ખર્ચનો આંકડો હું તમને આપીશ. 3 થી 4 લાખ રૂપિયા ખર્ચ જઈને આવશે ત્યારે કરશે. રાજકોટમાં એક ઇનોવાનું ભાડું 25 થી 30 રૂપિયા સુધી કિલોમીટરનું ભાડું હોય છે. 2 રૂપિયા આપ જાઓ છો એની વાત કરું છું, ડીઝલનો જ તે ખાલી. મેયરની ગાડીમાંથી
બહેનોના નાયા પછી જે ચણિયા એમના હોય એ ઉપર સુકાતા હોય, એ બહુ ખરાબ વસ્તુ છે. આ વસ્તુ પાછી મીડિયા આ ફોટા વાયરલ થાય કેટલા અંશે વ્યાજબી છે એ રાજકોટની ગુજરાતની પ્રજાએ જોવાનું. ચોક્કસથી આતા વિપક્ષી નેતા તેમણે જે છે એ મીઠી ભાષામાં આકરા પ્રહાર જે છે તે ક્યાંક મેયર ઉપર કર્યા છે. સાથે સાથે પાપ ધોતા હવે ટીઆરપીના કાંડમાં જો તેમનો કોઈ પાપ થયું હોય તો પણ તે ધોતા હોય તેવા પ્રહાર કર્યા છે. તો સાથે સાથે જે માત્ર 2 રૂપિયા કિલોમીટરનો જે ખર્ચ છે તેના ઉપર પણ તેમણે આકરા કટાક્ષ કર્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે અને સોનાનો ભાવ 88,140 પહોંચી ગયો છે. 1 કિલો ચાંદીનો ભાવ 97,800 થયો છે. તો સતત સોનાનો ભાવ વધી રહ્યો છે. સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ચાંદીના ભાવમાં પણ વધારો. 1 કિલો ચાંદીનો ભાવ અત્યારે 97,800 પર પહોંચી ચૂક્યો છે. તો સોનાનો ભાવ 88,140 પહોંચ્યો છે. બનાસકાંઠામાં લકી ડ્રોના નામે ચાલતા વેપલામાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. ધાનેરાના 4 શખ્સો સામે રાજસ્થાનના મંડારમાં ફરિયાદ નોંધાઈ. ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ન અપાતા ફરિયાદ નોંધવામાં આવી. બનાસકાંઠામાંથી સ્થળ બદલી થોડા દિવસ અગાઉ રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રો યોજવામાં આવ્યો હતો. ભજન સંધ્યાની આડમાં ડ્રો કર્યો હતો અને પોલીસ પહોંચી તો આયોજકો ફરાર થઈ ગયા હતા. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજિત 400 નાના મોટા દબાણો દૂર કરવામાં આવશે. આદિપુર ગાંધીધામ રસ્તા ઉપર કાચા પાકા દબાણો કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે રોડ સાંકડા થઈ ગયા હતા. તંત્ર દ્વારા નોટિસ આપી જાણ કરવામાં આવી હતી. આજની કામગીરી માટે ડીવાયએસપી, પીઆઈ સહિત 32 પોલીસ સ્ટાફની મદદ લેવામાં આવી છે. કામ માટે અમારા મહાનગરપાલિકાના 25 કર્મચારીનો સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા મામલતદાર તમામ હાજર છે. અને લોકોને એક ખુશીની વાત એ છે કે મોટાભાગના લોકોએ આ કામગીરીમાં પોતાની રીતે સ્વૈચ્છિક દબાણો હટાવી અને અમને સાથ સહકાર આપી અને વિકાસના કામોમાં સહભાગી બન્યા છે. વડોદરા ગોત્રી હરિનગર બ્રિજ નીચે આવેલ સાંઈ સંતોષ કોમ્પ્લેક્સની ઘટના સામે આવી છે. 2 દુકાનને તસ્કરોએ નિશાન બનાવી. શ્રી ઉમા સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાં તસ્કરે સમોસા ખાધા, આરામથી રસગુલ્લા ખાઈને મીઠાઈ સહિતનો સામાન ચોર્યો. આટલું જ નહીં, તસ્કર દુકાનના ગલ્લામાંથી ₹1 લાખ રોકડા ચોરી ગયો. સમગ્ર મામલે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો. તસ્કર દુકાનમાં મોઢે રૂમાલ બાંધીને પ્રવેશી સીસીટીવી ફેરવી લીધા અને દુકાનની વીજળીની મેઇન સ્વિચ બંધ કરી મિજબાની અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની બનાસ નદીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાંકરેજના દુધાસણ નદીમાંથી રેતીનું ખનન કરતા 2 હિટાચી મશીન અને 7 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે. 2 રેતી ભરેલા અને 5 ખાલી ડમ્પર સહિત 2 હિટાચી મશીન હાથ લાગ્યા. અંદાજિત 2.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું અને ફ્લાઇંગ સ્ક્વોડની રેડ પાડવામાં આવી છે. બોટાદ શહેરમાં 2 જૂથ વચ્ચે મારામારીનો વિડીયો સામે આવ્યો છે. લાકડીઓ અને ધોકા વડે સામસામે મારામારી કરતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો બોટાદ શહેરના પાંચપડા વિસ્તારના નિકો ફ્લેટ પાસેનો હોવાનું પ્રાથમિક અનુમાન. ઈજાગ્રસ્તોને સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ મારામારીની ઘટના શા માટે બની અને સમગ્ર ઘટનાના દોષિતો અંગે તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે. રાજકોટના કુવાડવામાં ફાયરિંગ કરનારની ધરપકડ કરવામાં આવી છે. કુવાડવામાં ગોડાઉનની છત પરથી ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે વિડીયોના આધારે નવાગામના મફતિયાપરામાં રહેતા અજય ઉર્ફે અજુ ઝાપડા નામના આરોપીની ધરપકડ કરી. આરોપીએ પોતાના પરવાનાવાળા હથિયારમાંથી 5 રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું સામે આવ્યું. હાલ કુવાડવા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં વધુ એક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે અને મેમનગર વિસ્તારમાં બેફામ કાર ચાલકે 5 થી 6 ગાડીઓને ટક્કર મારી દીધી. બેફામ કાર ચાલકે અકસ્માત સર્જતા 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. GJ1WA 5408 નંબરની
અર્ટિગા કાર ચાલકે લોકોને ઉડાવ્યા અને સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. કાર ચાલક દારૂમાં નશામાં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે, તો પોલીસે કાર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશન લઈ ગયા છે. એક્સિડન્ટ થયો છે. અર્ટિગા ગાડી છે. ચિંતન પરીખ નામનો યુવક એને ચલાવી રહ્યો હતો. અહીંયા પાર્ક કરેલી 3 ગાડીઓ, 3 ટુ વ્હીલર જે ચાલુ હતા અને 2 રાહદારીઓ, આટલાને એમણે હડફેટે લીધા છે. ગાડીની સ્પીડ કેટલી હતી, આરોપીએ પીધેલ હતો કે નહીં, અને ગાડીની સ્પીડ વત્તા એક્સિડન્ટ કઈ રીતે થયો છે એની પણ સીસીટીવી ફૂટેજ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ચિંતન પરીખને હાલ ઇન્ટ્રોગેશનમાં લઈ લીધો છે આપણે, અને સ્પીડનો પણ ખ્યાલ આવી જશે. એનો આલ્કોહોલનો ટેસ્ટ પણ અમે કરાવી લઈશું, અને બાકીની જે કંઈ તપાસ છે અત્યારે હાલ અમે કરી રહ્યા છીએ. હોસ્પિટલમાંથી અને બધે તપાસ કરતાં હાલ તો 4 ઇન્જર્ડનું અમને માલુમ પડ્યું છે. સુરતમાં 30 લક્ઝરી કાર સાથે નબીરાઓના સીન સપાટા સામે આવ્યા છે. મંત્રીનો પણ ન હોય એવો કાફલો રસ્તા પર નીકળ્યો છે. જો કે આ વાતથી પોલીસ પણ અજાણ હતી. નબીરાઓ 30 જેટલી BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ તમામ નબીરાઓ ઓલપાડના કુંકણી ગામમાં આવેલ ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આ વિડીયો અંગે શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે. તો આ 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે અને તેમના દ્વારા લક્ઝુરિયસ કાર લઈને તે લોકો દ્વારા કારનો કાફલો કાઢવામાં આવ્યો છે. આ કોઈ મંત્રીનો કાફલો નહીં, પરંતુ ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો કાફલો છે. ये हम लोग डिस्कस कर रहे हैं कि हमारा ग्रेड 12 का फेयरवेल हुआ शुक्रवार को 7 तारीख को और उसमें कुछ लड़कों ने एक कॉन्वॉय जैसा निकाला रोड पे, और वो सोशल मीडिया में काफ़ी हाईलाइट हुआ है, नेगेटिवली हाईलाइट हुआ है, और उसमें क्लियरली दिख रहा है कि कुछ चीज़ें जो बच्चों ने की है, लड़कों ने की है, वो सही नहीं है. ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે, એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, અને જેટલી પણ MV એક્ટની કલમો અને IPCની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સુરતના લસકાણામાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું. પોલીસે આરોપી કીર્તન ડાખરાને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. સમગ્ર મામલે પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધ્યો. વાલકબરામાં રાઉટર રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. અકસ્માતમાં 2 સગા ભાઈએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે મહિલા અને બાળક સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે અંગે પોલીસે આરોપી જેબીશ ભીંગરાડિયા અને કીર્તન ડાખરાની ધરપકડ કરી છે. જ્યારે ઘટનામાં કીર્તનના પિતા મનોજ ડાખરા, નેમી લુખી અને ધ્રુવ પોલીસ પકડથી દૂર છે. આ તરફ સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યા કરનારા શખ્સોનો પોલીસે સરઘસ કાઢ્યું. હત્યામાં સામેલ 4 શખ્સને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ભાઈની હત્યાનો બદલો લેવા ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યામાં સંડોવાયેલા 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તો આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. સુરતના આ દ્રશ્યો કે જ્યાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ જે સરઘસ છે તે કાઢવામાં આવ્યું. હિટ એન્ડ રનની ઘટનામાં જે અકસ્માત સર્જ્યો હતો તે આરોપીઓનું પણ સરઘસ કાઢવામાં આવ્યું. આ સાથે જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો સુરત વિસ્તારમાં, તે આરોપીઓનું પણ સરઘસ કાઢવામાં આવ્યું છે. રાજકોટ સહિત રાજ્યભરમાં પડતર માંગણીઓને લઈને આરટીઓ ઇન્સ્પેક્ટરનું આંદોલન આગળ વધી રહ્યું છે. રાજકોટ આરટીઓ ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાની કામગીરીથી દૂર રહ્યા હોવાનું સામે આવ્યું છે. આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા નો લોગિન ડે અંતર્ગત વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે જંગ ચાલી રહ્યો છે. તો બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટરો કામગીરીથી દૂર રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ટેસ્ટ ડ્રાઈવ આપવા આવનાર તેમજ લાયસન્સ રિન્યુ માટે આરટીઓ ખાતે આવનારા વ્યક્તિઓને ધક્કા ખાવા પડતા હોવાનું સામે આવ્યું છે. અમે એક વીકથી આંદોલનચર્યા ગાંધીચર્યા મુજબ અમે આંદોલન કરી રહ્યા છીએ કે 2018ની બેચના ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે કે જેને પ્રમોશન પૂરા થયેલા નથી,
2013ની બેચના ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે કે જેના પ્રોબેશન 2018ની બેચના લોકોના ઘણા બધાના પ્રોબેશન પૂરા થયેલા નથી અને 13ની બેચના ઘણા લોકોના પ્રમોશન પૂરા થયેલા નથી. આવી બધી ઘણી બધી 12 થી 13 મુદ્દાઓ છે જેઓની અમારી માંગણી છે જે અત્યાર સુધી સંતોષાયેલ નથી. સમાચાર